છે તમારે પણ જવાનું છે. મારે તમને એક સવાલ કરવો છે. તમે આજે હેડલાઇનમાં તમે હમણાં જિક્ર પણ કર્યો, આ મેં સમાચાર પણ ખોલ્યા છે કે હરિહરાનંદજીને કેબિનેટ મંત્રીએ ધમકી આપી. તો આવી વિડીયો ક્લિપ છે, શું છે, ક્યાં આધારે તમે આ સમાચાર લખ્યા ને કેમ કુંવરજીભાઈ આ રાજકારણમાં ઉતરવું પડ્યું? એટલા માટે કે ભાઈ ઋષિ ભારતીજી જે છે એ કોળી સમાજ, એનો પૂર્વાશ્રમના એ કોળી સમાજમાંથી આવે છે. કોળી સમાજનું માંધાતા ગ્રુપ છે એ ઋષિ ભારતીને સમર્થન આપે છે. ગઈકાલે પરમ દિવસે એણે આવેદન પત્ર પણ આપ્યું કલેક્ટરને. દરેકને પોતાનો અધિકાર છે માનવાનો, એનો વાંધો નથી, પણ એ કોળી સમાજના છે. એટલે હરિહરાનંદજી બાપુએ દિવ્ય ભાસ્કરને આપેલી મુલાકાતમાં કીધું છે કે મને કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયાએ ધમકી આપી હતી કે જો ઋષિ ભારતીની વિરુદ્ધમાં તમે કઈ બોલશો તો અમારે કાર્યવાહી કરવી પડશે. તમે કલ્પના કરો. અને આ ઋષિ ભારતી ભારતીય જનતા પાર્ટીના તેઓ શ્રી સદસ્ય છે અને બોટાદથી એને ટિકિટ માંગી હતી ભારતીય જનતા પાર્ટી તરફથી લડવાની. હવે તમે વિચાર કરો આમાં ક્યાં કપડા ભી રેંગા મેરે સંતો રુદિયા ભી ન રેંગા. એના પણ ગુજરાતના ઘણા સંતોને યોગી આદિત્યનાથ બનવાના ઓલા જાયગાત છે ને સપના કે અમે યોગી. હા, પણ તમે પેલા સમાજને ઉપયોગી તો થાવ પછી યોગી. પણ જગદીશભાઈ, એક વ્યક્તિને આજે યાદ કરવા છે, લક્ષ્મણ બારોટ, કે જેને જે તમારી ને મારી જેમ સંસારિક માણસ હતો ને એને જે સાધુતા લાગી અને એને પછી એને શું એ આજે પણ આપણે ગિરનારની ગોદમાં શિવરાત્રીના મેળામાં જાય તો આજે લક્ષ્મણ બારોટને યાદ કરીએ. ભલે વ્યક્તિ આજે સ્વર્ગવાસ પામ્યા, પણ સાધુ નતો, પણ સાધુતા અને સનાતન અને સંતવાણી કોને કહેવાય ને એ વ્યક્તિમાંથી શીખવા જેવું હતું. કિશનભાઈ, લક્ષ્મણ બારોટ એવી જ એક વિભૂતિ થઈ ગયા નારાયણ સ્વામી. નારાયણ સ્વામી, હા, નારાયણ સ્વામી અદ્ભુત. શું પૂછો છો મુજને? હું શું કરું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. એક બિલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલકી ધાર, દયાલુ રીચ કે દેત હે ચંદ્રમૌલી ફલ ચાર, વ્યાઘાંબરમ ભસ્માંબરમ જટાજૂટ લિબાસ, આસન જમા કે બેઠે હે કૃપા સિંધુ કૈલાસ. આ નારાયણ સ્વામીના પ્રભાતિયા સાંભળો. જંગલમાં સત્તાધારમાં તમારે ક્યારેક જાવું, સત્તાધારના કનકાય બાણે તુલસી શ્યામ કે સત્તાધાર જેવી જંગલ વિસ્તારમાં આવેલી પવિત્ર જગ્યાએ તમે જાઓ અને મંગળિયા એટલે કે સવારની 3:30 4 વાગ્યા પછીનો પ્રહોર જેને કહેવાય ને, એ સવારના પોરમાં જ્યારે હજી તો ભળકડું, આપણે કાઠિયાવાડમાં શબ્દ છે ભળકડું, એટલે કે તમે ભાળી ન શકો એવું છતાં તમને ક્યાંય અથડાવ નહીં એવું એ ટાઈપનું ભળકડું થયું હોય અને ત્યારે તમે નારાયણ સ્વામીના ભજન સાંભળો તો મને નથી લાગતું તમને ત્યાંથી ઘરે આવવાનું પાછું મન થાય. આવી વિભૂતિ આ તાકાત છે સંતોની, સંતોના શબ્દની આ તાકાત હતી જગદીશભાઈ, કે માણસ ઉભો ના થાય. એ આખી રાત સંતવાણી સાંભળ્યા કરે, સંતના શરણોમાં બેસી રહે. પણ આજકાલ સંતો ગાડી, મોટા આશ્રમો, અનુયાયીઓ, આઈફોન સિવાય તો મોબાઈલ નથી રાખતા કોઈ. નવી જનરેશન આઈફોન ની લોન્ચ થાય એટલે બાપુ પાસે આવી જ ગયો હોય, સ્વામી પાસે આવી જ ગયો હોય. સાહેબ, જેની ગાડીમાં બેસવામાં લિફ્ટ મુકાતી હોય, ગાડીમાં કારમાં બેસવા માટે લિફ્ટ મુકાતી હોય, અને જેના સિંહાસનમાં 9 વસિકા આ બાજુ, 9 વસિકા આ બાજુ, વળી 4-5 વસિકા પગના તળિયા હેઠે, અરે ભલા માણા, આમ કઈ સાધુતા હોતી છે? સાધુ તો દધીસી ઋષિ જેવા હોય, જેથી જંગમાં જરૂર પડે સત્યની રક્ષા કાજે પાંડવોને કે પોતાના પાહડા કાઢીને કે આના શસ્ત્ર બનાવીને ત્રાટકો, બીજી વાત નહીં, પણ ધર્મની રક્ષા થવી જોઈએ. એમ હાડ માંસ ગાળી નાખે એ સાધુ. પણ હવે તો આ બધું હાડ માંસ નહીં, માણસને ગાળીને પોતાના હાડ મજબૂત કરે એવા સાધુઓ વચ્ચે આપણે જીવીએ છીએ. અને એટલે આ સનાતનની ઘોર ખોદાઈ રહી છે. દીક્ષિતભાઈ, બિલકુલ જગદીશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ઈચ્છા કરીએ કે આપણે એક ચોખવટ કરતા જઈએ કે આપણે ત્રણમાંથી કોઈ સનાતન વિરોધી નથી, કારણ કે આ સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવાનો. તમારું નામ જગદીશભાઈ છે, મારું નામ કિશન છે અને આ દીક્ષિત છે, એટલે આપણે હિન્દુ ધર્મમાંથી ને તમારું મારું, એટલે આપણે ચર્ચા કરીએ છીએ સનાતન ધર્મને બચાવવા માટેની ચર્ચા છે, લોકોની આંખ ખુલે એટલા માટેની ચર્ચા છે. એટલે એ ચોખવટ આપણા ત્રણેયના હાજરીમાં થઈ ગઈ. જગદીશભાઈ, આપ જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. ચલો, જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી, જય ગિરનારી. ચાલો, તો એ જ ચર્ચા હતી કે આપણે આપણા સનાતન ધર્મને કઈ રીતે બચાવવું. પરંતુ આ તમારી ને મારી ચર્ચાથી મને પણ ખબર છે કે ફરક નથી પડવાનો. આ સાધુ સંતો જે આજના સમાજને સમજાવતા હોય છે ત્યારે હવે સમાજે કદાચ સાધુઓને સમજાવવા નીકળવું પડશે, કારણ કે તો જ આવનારી પેઢી છે તેનું કલ્યાણ થશે. બાકી કિશન જે યુગની વાત કરતા હતા, કળિયુગ, બિલકુલ આ કળિયુગ ચાલી રહ્યો છે કે જ્યાં ગુરુને નથી છોડતા. સંતના શરણોમાં માણસ શું કરવા જાય છે?
કે પોતાના જીવનનો થાક ઓછો કરવા. ગંગા નાવા ન જાય ને તો ચાલે, સંતનો ધબ્બો આમ પડી જાય ને આ તો એટલે એનું કલ્યાણ થઈ જાય. શેના માટે જાય કે ભાઈ થાક્યો હોય, કંટાળ્યો હોય, કોઈ પણ પરિસ્થિતિમાં હોય તો સંતનો હાથ ફરે એટલે કે બેટા સારું થાય. પણ અત્યારની પરિસ્થિતિ કંઈક અલગ છે. એટલા માટે ધર્મ સુધરે, સનાતન ધર્મ સુધરે અને સંતો, સારા સંતો લોકોને સારી શિખામણ આપે તો જ આ હળાહળ કળિયુગમાં સંસારિક લોકોનું ભલું થશે. એના માટે જ અમે ગર્જનાદ કરીએ છીએ. અમારા ગર્જનાદને જોતા રહેજો, ન્યૂઝરૂમને જોતા રહેજો. હાલ અમને આપશો રજા. જય સનાતન, જય ગિરનારી.